નમસ્કાર. 101મો ગુરુવાર વિચારનું વાવેતર કાર્યક્રમ હતો ત્યારે એક વાત કહેવામાં આવેલી કે સફળ વ્યક્તિ તૂટીને મજબૂત થતો હોય છે. આ તૂટવું, આ અથડાવવું, આ પડવું, આ ઊભું થવું અને ઘડાવવું એ નિષ્ફળતા નથી, એ જીવન યાત્રાનો એક પડાવ છે. જીવનનો ઉદ્દેશ જ ખુશી મેળવવાનો હોય છે. બસ સારું જીવવાનો ઉદ્દેશ હોય છે અને સારું જીવવાના ઉદ્દેશથી આપણે જે કરીએ છીએ એ પ્રયાસ છે અને સફળતા નિષ્ફળતા પ્રયાસની છે, જીવનની નથી. બસ આ જીવનને સમજવા, એના અંગે વિચારવા આપણે દર ગુરુવારે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારનું વાવેતર કરવામાં આવે છે. આજે 135મો થર્સડે થોટ છે. આમ ખૂબ આનંદ થાય કે કેટલી આમ સરળ વાત જિંદગીની કીધી, જાણે કોઈની આત્મકથા વાંચતા હોઈએ અને ઘણું બધું સમજાઈ ગયું. એવી સરસ નિષ્ફળતાથી સફળતાના વિષય ઉપર આપણે વાત કરી. એવા બ્રિજેશભાઈ ધામેલિયાને જોરદાર તાળીથી વધાવીએ. બ્રિજેશભાઈ એમના પત્ની હિનાબેન છે. હિનાબેને હેર માટેનું જે કામ થાય ત્યાં એના મોટા ટ્રેનર છે લંડનમાં, એને જોરદાર તાળીથી વધાવીએ. હેર ચેમ્પિયન જે હોય એને ટ્રેનિંગ આપે છે. પણ જ્યારે બ્રિજેશભાઈ પોતાના જીવનની વાત કરતા હતા ત્યારે એના પપ્પા સામે માવજીભાઈ બેઠા છે, એના મમ્મી કૈલાસબેન છે. એના પપ્પાની આંખ ભીની થઈ ગઈ હતી. પોતાનો દીકરો આટલી બધી હર્ડલ વચ્ચે પણ આટલી સફળતા સુધી જાય અને એનું શ્રેય એના પિતાને આપે, એ કેવડી મોટી વાત છે. આપણે માવજીભાઈને, કૈલાસબેનને પણ જોરદાર તાળીથી વધાવીએ. એને આખી વાત કરી દીધી છે એટલે વિશેષ મારે નથી કહેવું, પણ આટલી બધી નિષ્ફળતાઓ મળ્યા પછી એક લંડનની કોઈ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતો હોય, કેનેડામાં કામ કરતો હોય, એ કેવડી મોટી વાત છે. એ વિઝા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે પણ ગવર્મેન્ટનું લાયસન્સ ધરાવતો સૌરાષ્ટ્રનો એકમાત્ર વ્યક્તિ છે કેનેડામાં. એ બ્રિજેશ આપણું ગૌરવ છે અને જોરદાર તાળીથી વધાવીએ. અને આજે આપણા 3 યુવાન મહેમાનો શ્રીનિવાસ કોર્પોરેશનના, એના નામ લઈએ પેલા જોરદાર તાળીથી વધાવો. આટલી યુવાન વયે એક સાથે 3 ભાગીદાર ટ્રસ્ટી થયા હોય, આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો પહેલો ઇતિહાસ છે. આ પહેલી ઘટના. 3 ભાગીદાર ટ્રસ્ટી હોય એવું રઘુવીર બિલ્ડર ગ્રુપ છે કે આસોદરિયા સાહેબ ને પોકિયા સાહેબ ને કોરાટ, એ 3 ટ્રસ્ટીઓ છે. એના પત્ની ટ્રસ્ટીઓ છે. પણ એ બહુ મોટી ઉંમરે અને ઘણું બધું કમાણા પછી શૂન્યમાંથી સર્જન કરીને કમાતા કમાતા પહેલું સ્ટેપ એવું આવ્યું કે ચાલો ને 10% સારા કામ માટે વાપરીએ. બસ આવા આશયથી 3 યુવાનોએ એ પૈસા એના પપ્પાઓને આપ્યા કે આ પૈસા આપણે આપવા છે. મને યાદ છે અરવિંદભાઈ ને ડાયાભાઈ ઓફિસે આવેલા, સાહેબ તમે છો, અમારે કંઈક દાન વિશે વાત કરવી છે. દાન વિશે વાત 2 રીતે થાય, કા લેવા માટેની વાત હોય કે દેવા માટેની વાત. મેં કીધું આવો ને, એનું કંઈક આપવું હશે. એટલે મેં કીધું શું હતું? તો કે થોડુંક દાન આપવું છે અમારે. અરવિંદભાઈ જે ઉત્સાહ હતો અરવિંદભાઈમાં, બહુ સરસ ઉત્સાહ હતો. એક દીકરો કંઈક બાપને આપવા માટે કે એના પપ્પાએ આપવા જાય એનો કેટલો આનંદ હોય એ મેં બંનેના ચહેરા ઉપર જોયો હતો. મેં કીધું બોલો ને, તો કે પૈસા આપવા છે. મેં કીધું કેટલા આપવા છે? 20-25 લાખ આપવા છે. મને નવાઈ લાગી, 20-25 લાખ રૂપિયા આપવા છે, કઈ રીતે અપાય? મેં કીધું ટ્રસ્ટી થવાય અને 21 લાખમાં ટ્રસ્ટી છે, દાતા ટ્રસ્ટી તરીકે અમને ગૌરવ થશે. શું કરે છે છોકરાઓ? તો કે 3 જણા છે અને 3 ભાગીદાર છે. મેં તો એક કામ કરો, તમે 3 રૂમ લખાવો એટલે 3ના પપ્પા અને મમ્મીની સ્મૃતિમાં એક રૂમ થાય. એ રૂમનું દાન લખાવાય. અથવા તો દાતા ટ્રસ્ટી બનાવી
તે થોડી વાર અરવિંદભાઈ બહુ ઉત્સાહી હતા. એ એક કામ કરો, ત્રણે ટ્રસ્ટી કરી નાખીએ. એવું નથી કરવું, તમે જરાક દીકરાઓને વાત કરી જુઓ. મેં અભિષેક સાથે વાત કરેલી. અભિષેકે કાંઈ વાંધો નહીં, અમારો હેતુ છે કે 10% અમારી રેવન્યુ અમે કમાશું એમાંથી આપવા છે, તો અમે તમને એ સંકલ્પ કરીએ છીએ. અને ત્રણેય ભાગીદારો એક સાથે આવા યુવાન દાતા ટ્રસ્ટી બન્યા. હું એવું માનું છું કે આ ભવનનું બહુ મોટું ભવિષ્ય છે, આ નવું પાણી ઉમેરાનું છે. એ ત્રણ પૈકીના વૈભવભાઈ સુરેશભાઈ મુલાણી કૃષ્ણગઢ ગામના પરિચય આપ્યો. એમના ઘરના રિંકલબેન અહીંયા બેઠા છે. એના મમ્મી પપ્પા ગામ કૃષ્ણગઢમાં ખેતી કરે છે, સુરેશભાઈ ને લતાબેન. અને બીજા છે અભિષેક અરવિંદભાઈ, અહીંયા બેઠા છે, ધાનાણી દાડમા ગામના વતની છે. અભિષેકના પત્ની રિંકલ છે. અરવિંદભાઈ ને કૈલાશબેન એના મમ્મી પપ્પા છે. અરવિંદભાઈ બહુ સામાન્ય કામ કરતા હતા, બાંધકામનું, હીરાનું, હવે છોડી દીધું. પણ જ્યારે પહેલી વાત એમને કરી કે પૈસા કોઈ સારી જગ્યાએ વાપરવા છે, ત્યારે આ પૈસા સમાજમાં અપાય એવો વિચાર અરવિંદભાઈ ને ડાયાભાઈને આવ્યો છે. એ આપણા એટલે એમને વિશેષ સન્માન કર્યું છે. બાળકોને ક્યાં રસ્તો દેખાડો એ મમ્મી પપ્પાને સંસ્કાર આપતા હોય છે. અરવિંદભાઈ તમને, વિલાસબેન તમને અમે સહૃદયથી આભાર માનીએ છીએ અને અભિનંદન આપીએ છીએ કે આવો સરસ વિચાર કર્યો. એવા ત્રીજા ભાગીદાર એ અમારા ઉત્સાહી હવે તો કાર્યકર્તા બની ગયા ડાયાભાઈ. એમના દીકરા જય ડાયાભાઈ કાબરિયા, મૂળ અમરેલીના. અહીંયા જય અને રિંકલ સ્ટેજ ઉપર બેઠા છે, ડાયાભાઈ ને વિલાસબેન નીચે બેઠા છે. ડાયાભાઈ તો 87માં સુરતમાં આવ્યા, M.Com થયેલા છે, એક મિલમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે 12 વર્ષ નોકરી કરેલી છે. એ કામ બધું કરે છે. હવે કે હું ફ્રી થઈ ગયો છું, તો મેં કીધું અમારી હોસ્ટેલમાં જોડાઈ જાઓ. એટલે લાઇબ્રેરી ને પુસ્તક વાંચન અભિયાનમાં જયસુખભાઈ સાથે ડાયાભાઈ જોડાઈ ગયા છે. એટલે આપણને એક સારા વ્યક્તિ પણ મળ્યા છે હોસ્ટેલના મેનેજમેન્ટમાં. તો આ ત્રણેય મિત્રોને આપણે જોરદાર તાળીથી વધાવીએ. ત્યાર પછીના મહેમાન ડૉક્ટર કલ્પેશભાઈ ધડુક, એ એન્ટી કરપ્શન બ્યુરોમાં પીઆઈ તરીકે. જો એક તલાટી હોય એમાંથી પીએસઆઈ થાય, પછી પરીક્ષા આપીને એ પીઆઈ થાય. આ પરીક્ષા આપવી એ સફળતામાં, જીવનની સફળતા માટેનો એક પ્રયાસ છે. એ જીવનની પરીક્ષા હોતી નથી. અને અહીંયા પહોંચી ગયા. એનું ગામ દાતરડી છે. સારું છે, ખેતીનો ઓજાર, એક તો નામ યાદ આવ્યું આપણને, ઘણી ભૂલાતા જાય છે. એવા કલ્પેશભાઈને જોરદાર તાળીથી વધાવીએ. આજે એક બહુ સરસ કામ થયું કે અમેરિકામાં કામ કરે છે બિનીત, આપણા ડૉક્ટર વસંતભાઈ ગજેરાના દીકરા. પુસ્તકાલયમાં 8000 પુસ્તકો આપણે આવ્યા છે. હમણાં અભિયાન કરીને 5000 લોકોને અહીંયા વાંચતા સભ્યો સાથે જોડવા છે, અને આપણે 50000 પુસ્તકો લાઇબ્રેરીમાં ગોઠવવા છે. એના અભિયાનના ભાગરૂપે વસંતભાઈએ વિચાર આપ્યો કે તું હોસ્ટેલમાં કંઈ તારા આપવાની ઈચ્છા છે તો અપાય. 28 વર્ષ થયા છે. 28000ના પુસ્તકો એ પુસ્તકાલયમાં આપશે. એ દરેક પુસ્તક ઉપર એક રબર સ્ટેમ્પ મરાશે કે બિનીતના જન્મદિવસની સ્મૃતિ રૂપે આ પુસ્તક અહીંયા ભેટ આપ્યું છે. કોઈ પણ વાંચનાર બિનીત તારા જન્મદિવસની શુભેચ્છા મનોમન તને આપશે. થેન્ક યુ. અહીંયા ઉપસ્થિત આપ સર્વો. ગત ગુરુવારનો વિચાર હાર્દિકે બહુ સરસ આપ્યો. અહીંયા મિત બેઠેલું છે, મિતને જોરદાર તાળીથી વધાવીએ. મિતનું એક જ વાક્ય યાદ રાખવાનું છે, એઆઈ થી ડરવાનું નહીં, એને શીખવું પડે. એને ડરવું નહીં, શીખવું, બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. આપણે તો ગુરુવારે વાત કરી, પણ પછી આખું અઠવાડિયું જે ન્યૂઝપેપરમાં ન્યૂઝ તમે વાંચ્યા હોય તો એઆઈના જ આવતા હતા, એ આપણને દેખાતા હતા, કંઈક હતું. હવે એવા ન્યૂઝ હતા 2 દિવસ પહેલા કે હવે તમારું મેડિકલ વીમા પ્રીમિયમ જે નક્કી કરશે એઆઈ કરશે. તમે બીપી છે, વજન છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, એ બધા પેરામીટર અંદર નખાશે, રિપોર્ટ આખો, અને પછી એઆઈ નક્કી કરશે કે આ ભાઈને કેવા રોગ થાય એમ છે, એ પ્રમાણે પ્રીમિયમ નક્કી થવાનું છે. એઆઈ માનવ જગતને ભરડો લઈ રહ્યું છે. આપણને ચલાવે એ પહેલા શીખીએ અને આપણે એને ચલાવીએ તો જીવન વધુ જીવવા જેવું લાગે. એવો ગયા ગુરુવારનો આપણો વિચાર હતો. હવે આપણે સફળતા નિષ્ફળતાની વાતો કરવી છે, પણ મૂળ વાત હું કરું તમને. આ જિંદગી એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનો જે ગાળો છે એ જીવન છે. જન્મ થાય ને તો એ આપણે મૃત્યુ સુધી કુદરત આપણે જીવાડવાનો જ છે. બસ સારું જીવવું એ જિંદગીનો ધ્યેય છે. અને સારું જીવવા માટેના પ્રયાસ કરવા અને માણસ સુખી સારું જિંદગી જીવી શકે એ આપણા જીવનનો અંતિમ ધ્યેય છે. સારું જીવવું, પ્રગતિશીલ જીવવું. અને સારું જીવવા માટે જે પ્રયાસ કરીએ એમાં સફળતા નિષ્ફળતા મળે એને આપણે જિંદગીની સફળતા નિષ્ફળતા ક્યારેય ન ગણવી. સારા જીવન માટે આપણે પરીક્ષા આપીએ, નપાસ થઈએ તો એ પરીક્ષા એક પ્રયાસની છે, જિંદગીની નથી. એટલું બરાબર બધાએ સમજવાનું છે. જીવન જીવવા માટે આપણે કંઈક પ્રયાસ કરીએ છીએ, એમાં સફળતા નિષ્ફળતા મળે એ પડાવનો ભાગ છે, જિંદગીનો ભાગ નથી. એને સફળતા નિષ્ફળતા હોય જ ન શકે. એટલે પરીક્ષામાં નપાસ થાય તો જિંદગીની નિષ્ફળતા નથી, એ માત્ર પડાવ છે. આપણે ઘણી વખત પૈસા ન હોય, આપણે પૈસા માટે પ્રયાસ કરવાના હોય પણ પૈસા ન હોય, એ કમાણી કરવામાં નિષ્ફળ ગયા, ધંધામાં નુકસાન થયું તો એ જિંદગીનું નુકસાન નથી, જિંદગીની નિષ્ફળતા નથી, તો પ્રયાસ આપણો નિષ્ફળ ગયો અને બીજા પ્રયાસ તરફ આપણે દિશા મળી. એટલે જિંદગીની નિષ્ફળતા ક્યારે ગણવી ન જોઈએ. આપણે ઘણી વખત એમ કહીએ કે દાંપત્ય જીવન નિષ્ફળ ગયું. સારું જીવવા માટે દાંપત્ય જીવન એક પડાવ છે, પણ એ નિષ્ફળ જાય તો જિંદગી નિષ્ફળ નથી. આ બહુ બધાએ સમજી લેવું જોઈએ. અને જો જીવન જ મૂલ્યવાન હોય અને જીવન જીવવું, સારું જીવવું એ જિંદગીનો લક્ષ્ય હોય તો જિંદગીમાં નિષ્ફળતા જેવું કાંઈ છે જ નહીં અને સફળતાનો કાંઈ અંત જ નથી. આ આપણે બરાબર સમજવાની જરૂર છે. પણ આ છે ને સફળતા નિષ્ફળતા એ સાપેક્ષ છે. કોને સફળતા કેવી કોને નિષ્ફળતા કેવી સાપેક્ષ છે, એને બરાબર સમજો. મારો અનુભવ કહો સવાણી સાહેબ, હું ને પવનભાઈ આજથી 45 વર્ષ પહેલા 80-82માં અમે એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં ભણતા હતા. નવા સૌરાષ્ટ્રવાસી 2 એટલે અમારી જોડી હતી. એમાં નિબંધ સ્પર્ધા આવી એટલે અમે 2 નિબંધો લખીને આપ્યા. અને એ વખતે હજી અમે નવા અને મારો પહેલો નંબર આવ્યો ને ભવનભાઈનો બીજો નંબર આવેલો. અમે એટલા બધા ખુશ થયા કે આલો પહેલો નંબર આવ્યો. અમે તો મારા ઘરે મારા ભાઈ ને બધા તો સ્કૂલમાં સૌરાષ્ટ્રમાંથી આવ્યા હતા, સ્કૂલમાં નિબંધમાં પહેલો નંબર આવ્યો, ભવનભાઈનો બીજો નંબર. અમે ખુશ થયા. 6 મહિના પછી ખબર પડી કે નિબંધ સ્પર્ધામાં માત્ર અમે 2 જ ભાગ લીધો હતો. ખ્યાલ આવે તમને સાહેબ કે 2 જ એન્ટ્રી હતી. તો આ સફળતા નિષ્ફળતા એ સાપેક્ષ છે. સુરત સિટીને બેસ્ટ સિટીનો એવોર્ડ મળે પણ જેટલાએ ભાગ લીધો હોય એમાંથી. વિદ્યાર્થી બોર્ડમાં પહેલો આવે પણ ભાગ લીધો હોય, પરીક્ષા આપી એમાંથી. આ બહુ સફળતા નિષ્ફળતા એ સાપેક્ષ છે, એને બરાબર સમજવાની જરૂર છે. કોઈ નિષ્ફળતા જેવું છે જ નહીં, આપણા પ્રયાસનો એ સડા ઉતાર છે એમાં આવે. એક વખત સાંજનો સમય હતો. એક બંગલામાં એક કપલ કોઈ પ્રસંગમાંથી આવ્યું ને ઘરેણા બરાબર પહેરાતા અને એક ગેલેરીમાં 2 માણસ ઉભા રહ્યા. સામે રોડ ઉપર એક ગરીબ પરિવાર સાંજે કામ કરીને આવ્યો હશે અને એના બાળકો એટલું હસતા હતા, કૂદતા હતા અને એના મમ્મી પપ્પા એને ખવડાવતા હતા. આ 2 દ્રશ્ય 2 હામું જોયું. પેલા બંગલાવાળા બેને નિરાશ થઈને નિશાસો નાખીને એમ કીધું કે આ કેટલા સફળ નસીબદાર વ્યક્તિ છે કે આ બાળકો કેવા ખુશખુશાલ રમે છે, આપણે સંતાન નથી. એટલે એને સુખ ક્યાં જોયું? પેલા પરિવારને જોયું. એને સુખ છે, મને સુખ નથી. એ જ વખતે પેલી બેન બેઠી હતી ગરીબ પરિવારની, એને પેલા બેન સામું જોઈને એટલા બધા ઘરેણા પહેરાતા, એને નિશાસો નાખ્યો કે હાલો આ બેન કેટલા નસીબદાર છે, કેટલા બધા ઘરેણા પહેર્યા છે. ખ્યાલ આવ્યો ને? આ સુખ, આ નસીબ, સફળતા નિષ્ફળતા એ સાપેક્ષ છે.
મહેનત કરો. 7 વખત પરીક્ષા આપી તો 7 વખત નપાસ તો થયા ને. તો એ જિંદગીની નિષ્ફળતા નહોતી, 7મી વખતે થયું. એટલે કોઈ સફળ નિષ્ફળતા મળે છે ત્યારે નવી દિશા મળતી હોય છે. આપણે એપીજે કલામ સાહેબ પાયલોટની પરીક્ષામાં નપાસ થયા તો નિષ્ફળતા જ હતી ને, પણ જિંદગીની નિષ્ફળતા નહોતી અને વૈજ્ઞાનિક મિસાઇલ મેન બન્યા તો સફળ તો થઈ શક્યું. એટલે આવી કોઈ નિષ્ફળતા મળે, નિષ્ફળતા જીવનની છે જ નહીં, એ પ્રયાસ છે. આટલું જો સમજાઈ જાય તો મને એવું લાગે છે કે નિષ્ફળતા અને સફળતા વચ્ચેનો ભેદ તમને બરાબર. બસ સતત પ્રયાસ કરો. જીવન સારું જીવવાનો જ ધ્યેય છે. તમે ઓટોમેટિક સરસ સફળતા તરફ તમે આગળ વધી શકશો. છેલ્લો મુદ્દો કયો તેમ કહેવાય, સફળતા કોને કહેવાય? તમે જે કામ કરો, તમને જીવનમાં સંતોષ થાય ને કે હું સારું જીવું છું, એ જીવનની સફળતા છે. જીવનની ધન્યતા અનુભવો. બસ તમારી પાસે કેટલું છે નથી અગત્યનું છે જ નહીં. તમે જીવનની ધન્યતા અનુભવો છો કે વાહ હું બરાબર જીવું છું, એ જીવનની ખરી સફળતા છે. ધન્યતા અનુભવવી જોઈએ. કોઈ સ્કૂલના આચાર્ય હોય ને વાલી સંમેલન હોય પછી વાલીઓને ઘેરી વળે, એના માર્ગદર્શન આપતો હોય, તે ક્ષણે શિક્ષકને એમ થાય કે હું ધન્ય છું, હું કેવું સરસ કામ કરું. તમને જીવનનું ધન્યતા અનુભવવી જોઈએ, એ ગૌરવ અનુભવવું જોઈએ. એ લેવલ આવે તો તમે જીવનમાં સફળ છો, નકર સફળતાનો અંત ક્યારે છે જ નહીં. કંઈક સારું કરવું, પ્રોગ્રેસિવ બનવું, જીવનને અપ લાવવું, લોકોને ઉપયોગી થવું અને જીવનને ધન્ય બનાવવું, એ જીવનની સફળતા છે. હવે વિચાર આવે કે આ જીવનને ધન્ય કેમ બનાવવું? એના 5 પગલાં હું તમને આપું. ચાલો ને આપણે સાથે મળીને આપણે ધન્યતા અનુભવીએ એવું જીવન જીવીએ. સફળતા નિષ્ફળતા જેવું આ દુનિયામાં છે જ નહીં. નિષ્ફળતા તો છે જ નહીં. આ જીવન યાત્રા એ સફળતાની યાત્રા છે. તમે ઊભા રહી જાઓ એટલે યાત્રા પૂરી. ચાલતા રહો ત્યાં સુધી સફળતાની યાત્રા અંત જ નથી. પૈસા કમાઓ સફળ, પણ ક્યાં સુધી? જીવન પૂરું થાય એટલે યાત્રા પૂરી. આ સ્થિતિ છે. ચાલો ધન્ય જીવન માટેની 5 ડગલા શું કરાય? તો પહેલું યાદ રાખજો, જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરો. સફળ થવું છે, જે પરિસ્થિતિ છે સ્વીકાર કરો. આપણે રાજકોટથી પેલા મારુને લાવ્યા હતા, ટાળવું જ નથી. પરિસ્થિતિ સ્વીકાર કર્યો તો ક્યાં પહોંચ્યો? આજે યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. અંદર ટાળવું જ નથી. આજના ન્યૂઝપેપરમાં ભરત બારૈયા કરીને ભાવનગરનો છોકરો છે, એ 3 ફૂટનો છે. એને મેડિકલ 12મું ધોરણ પાસ કર્યું, મેડિકલમાં એડમિશન આપવાની ના પાડી સરકારે. એ સુપ્રીમ કોર્ટ સુધી ગયો, MBBS થયો, એને જીપીએસની પરીક્ષા આપી અને કાલે એ જ કોલેજમાં મેડિકલનો પ્રોફેસર બન્યો. જ્યારે એડમિશનની ના પડી એ જ કોલેજમાં પ્રોફેસર બન્યો. તમારી હાઈટ નાની હતી તો નિરાશ શું કરવા થાવ? તમે ક્યારેક કીડીને દોડતા જોઈ છે? જોજો, કીડી દોડતી હોય ને તમે એની આડે કંઈક મૂકી દો તો ઊભી નથી રહેતી, એ બાજુમાં દોડવા મળે છે. અરે કીડીને જો પકડી શકાય અને એના હાથમાં મોઢામાં ખાવાનું હોય તમે લઈ લો તો શું કરશે? એ આત્મહત્યા નહીં કરે, ખાવાનું વી ગયું, એ પાછી દોડવા મળશે. આ જિંદગી યાત્રા છે. જે પરિસ્થિતિ છે, જેવો પરિવાર છે, જેવું શરીર છે, જેવા સાધનો છે, એનો સ્વીકાર કરીને એમાં તમે કેમ સારું જીવી શકો, એ જીવનની ખરી સફળતા ધન્ય તમે થઈ શકો. પરિસ્થિતિનો સ્વીકાર કરો. બીજો ડગલું છે, જે છે ને એમાં સંતોષ માનો. આ દુઃખ અપેક્ષા અને અસંતોષમાંથી ઊભું થાય છે. તમે એક વખત સંતોષ માનો, ખુશ રહો. પ્રગતિ તો દોડતી આવે એમ છે. ધન્ય જીવન બનાવવું છે તો જે છે એમાં સંતોષ હોવો જોઈએ. અને હવે એમાંથી મારે આગળ કેમ જવું? જો આ મારું એ આવો વ્યક્તિ છે, ડોક્ટરે તો મારી નાખવાનું કીધેલું,
પણ એને એમાં જે છે એનો સંતોષ ન માન્યો હોત તો એ ન થઈ હોત. જે પરિસ્થિતિ છે સ્વીકારો, એનો સંતોષ માનો, તો જ આગળ ડગલું ભરવાનો વિચાર આવશે. અહીંયા બ્રિજેશને સ્કૂલ વાળાએ બહુ માર્યો. આમ તો બ્રિજેશ તારું શરીર જોઈને જ મારતા હશે, મને એવું લાગ્યું. મજબૂત છે, મારો. હા, ત્યારે સિંગલ હતો, હવે જ જાડો છે. એટલે પરિસ્થિતિનો સ્વીકાર કરો. અને ત્રીજું બહુ મહત્વનું છે, અને આપણે કદાચ એવું જીવતા નથી. ત્રીજું એ છે, હંમેશા જે છે જેવું છે એ માટે જીવનમાં કૃતજ્ઞ ભાવ સતત વ્યક્ત કરો. જો જિંદગીમાં તમારે સહેજ જીવવું હોય તો કૃતજ્ઞ ભાવ, ખૂબ આભાર. અમને અમારી ટીમને એમ થાય કે આપણે વિચારનું વાવેતર કરીએ છીએ અને તમારો ઉપકાર કરીએ છીએ તો આગળ ક્યારે ન જવાય. અને વાસ્તવમાં એવું છે કે તમે 135 ગુરુવારથી આવો છો ને એટલે વિચારનું વાવેતર સફળ છે. એ અમારો કૃતજ્ઞ ભાવ છે. હંમેશા કૃતજ્ઞ ભાવ, જે મળ્યું, જે કામ કર્યું કોઈ હોય, હંમેશા ભગવાન આગળ કૃતજ્ઞ ભાવ. વ્યક્તિ મળે તો કૃતજ્ઞ ભાવ. આ ધન્ય જીવન બનાવવા માટેની ટિપ્સ હું તમને આપી રહ્યો છું. અને ચોથું, જો તમે સ્વીકાર હોય, સંતોષ હોય, કૃતજ્ઞ ભાવ હોય તો ચોથું ડગલું છે મહત્વનું છે, સતત સારું બનવાની કોશિશ કરો. શિક્ષકો હોય તો સારા બનો, ગૃહિણી હોય તો સારા બનો, પતિ સારા બનો, પત્ની સારી બનો. જે જીવન, જે પાત્ર ભજવતા હોય એ હંમેશા સારું બનો. ડોક્ટર હોય એ પણ વધુ સારા ડોક્ટર બને. જીવનને ધન્ય બનાવવું હોય તો કુદરતે આપણને અખૂટ શક્તિ આપી છે. હંમેશા અપ થાવ. શ્રેષ્ઠ જીવન, શ્રેષ્ઠ સારું જીવવું એ જીવનનું લક્ષ્ય છે. અને એ દિશામાં હંમેશા પ્રયાસ કરવા જોઈએ જો ધન્ય જીવન જીવવું હોય તો. આટલું કરવું હોય તો આપણે આખો કાર્યક્રમ જ એના માટે કર્યો છે. એ છે પાંચમું ડગલું, એ છે કે આટલું કરતા કરતાંય તમારે હેલ્થ, વેલ્થ ને હેપીનેસની સતત કાળજી રાખવી તો આપણે કંઈક થઈ શકીએ. આ 5 ડગલા એ જીવનને ધન્ય બનાવે છે. અને એવું માણસે જીવવું જોઈએ. એ પ્રગતિ માટેનું ખૂબ જરૂરી છે. તો મને એવું લાગે છે કે આજે ખૂબ સરસ નિષ્ફળતાથી સફળતાની વાત કરી. આજે વિચારના વાવેતરમાં જીવનની સફળતા શું છે, નિષ્ફળતા શું છે, એ અંગે થોડું સમજવાની કોશિશ કરી છે. મને એવું લાગે છે કે આપણે બધાના જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવી સૌને શુભકામના. થેન્ક યુ વેરી મચ. થોટ હાર્દિકભાઈ યાદ કરે, હાર્દિકભાઈનો આભાર માનો. થેન્ક યુ. મને એવું લાગતું હતું કંઈક ભૂલું છું, અને થોટ જો ન આવે તો આજનો વિચાર આપણને અધૂરો લાગે. આટલી વાત બ્રિજેશભાઈની સાંભળી અને મેં મારો પ્રયાસ કર્યો. થોટ્સ આપવો હોય તો એમાં આપી શકાય. શ્રેષ્ઠ જીવવું એ જીવન યાત્રાનો લક્ષ્ય છે. યાદ રાખજો, શ્રેષ્ઠ જીવવું એ જીવન યાત્રાનું લક્ષ્ય છે. સફળતા, નિષ્ફળતા માત્ર એના પડાવો છે, બીજું કાંઈ નથી. સફળતા ને નિષ્ફળતા એ સાપેક્ષ છે. એને સરખામણી કઈ રીતે કરો કે અંત જ નથી. હમણાં હરિભાઈ બહુ સરસ એક વાક્ય કીધેલું. એક રામજીભાઈ અને એક રમેશ એ 5 કિલોમીટર ચાલવાની સ્પર્ધામાં જોડાણા. તો એ 5 કિલોમીટરમાં રામજીભાઈને અંતર કાપતા 15 મિનિટ થઈ અને પેલા રમેશને અંતર કાપતા 5 મિનિટ થઈ. તો કોણ સારું દોડ્યું કહેવાય? રમેશે દોડ્યો 5 મિનિટમાં પહોંચ્યો, ઓલા 15 મિનિટ થઈ. પણ તમને એમ કે રામજીભાઈની ઉંમર 75 હતી અને રમેશની ઉંમર 25 હતી, તો કોણ સારું ચાલ્યું કહેવાય? તો રામજીભાઈ થયા ને. તો સાપેક્ષ છે. એટલે આગળનો થોટ એવો છે કે સફળતા, નિષ્ફળતા એ સાપેક્ષ છે, લક્ષ્ય અને સંજોગો પર આધારિત છે. હવેનું જે આપણે સરસ આજે મેં વાત કરી એનું સેન્ટર પોઈન્ટ છે, સારું કર્યાનો સંતોષ થાય એ જીવનની ખરી સફળતા છે. સારું કરું છું એનો સંતોષ થાય
એ જીવનની ખરી સંતોષ થવો જોઈએ આપણને દિલમાં. વાહ, મેં આ કર્યું, સંતોષ થાય એ ખરી સફળતા છે. અને છેલ્લું એમ કહી શકાય, નિષ્ફળતા એ દંડ નથી. આપણે કઈ નિષ્ફળતા મળે ને, મને આટલું થયું, થાકી જઈએ, નિરાશ થઈ જાય, આત્મહત્યા સુધી, એ નિષ્ફળતાના જ પરિણામ છે. નિષ્ફળતા એ દંડ નથી, સંકેત છે જે સફળતાની દિશા દર્શાવે છે. બસ આ 3 વિચારો આપણા જીવનમાં ખૂબ ફેર પાડે એવી શુભકામના સાથે વિરમું છું. થેન્ક યુ.